Very good morning to all the students. How are you all today? Fine, sir. Fit and fine. Fine, no. Fine, sir. આજે તો મેચ Okay. તો આપણે લાસ્ટ લેક્ચરમાં ડિસ્કસ કર્યા હતા થોડા કમ્પ્યુટર બેઝિક્સ, જેમાં આપણે હાર્ડવેરને લગતા કમ્પ્યુટર રિસોર્સિસનું ડિસ્કશન કર્યું. હવે થોડુંક ડિસ્કશન કરીએ સોફ્ટવેરને લગતા કમ્પ્યુટરના રિસોર્સિસ. તમારું મ્યુટ રાખો અને જીત યશ તમારા માટે તમારા સારા લુક યશ પટેલ કોણ છે? હું ખબર સર ફોર્સ મ્યુટ કરી દિયો. મેક શ્યોર ઓલ ધ સ્ટુડન્ટ્સ જેવી રીતે આપણે ક્લાસમાં લેક્ચર ભરીએ છીએ તેવી જ રીતે થોડુંક એક એન્વાયરમેન્ટ રાખવું જોઈએ. તમારે એક અલગથી ડેસ્ક લઈને બેસો જ્યારે તમે ભણવા માટે બેસો ત્યારે, અને જેથી એ લેક્ચર પૂરતા 2 કલાક પૂરતું તમને કોઈ ડિસ્ટર્બન્સ ના થાય અને તમે જેવી રીતે ક્લાસમાં ભણતા હોય એવી જ રીતે તમે ભણો તો ઇફેક્ટિવ કમ્યુનિકેશન થઈ શકશે. હાલતા ચાલતા તમે જો ક્લાસીસ અટેન્ડ કરશો તો તમને એટલું ગ્રાસ્પ નહીં આવે જે ટોપિક શીખવાડવામાં આવી રહ્યા છે, રાઈટ? મેક શ્યોર કે જ્યારે પણ આપણે લેક્ચર્સ અટેન્ડ કરીએ તો બધા જ સ્ટુડન્ટ્સ એ પ્રોપર ડેસ્ક લઈ, ચેર લઈ અને જેવી રીતે ક્લાસમાં ભણતા હોય તેવી જ રીતે ભણવાનો ટ્રાય કરે. ઓકે, તો હવે આપણે ડિસ્કસ કરીએ કે કમ્પ્યુટરને લગતા સોફ્ટવેર કમ્પોનન્ટ કેવા હોય છે. Yes, Patel, you are not attending the class. I am removing you from the classroom. તો સોફ્ટવેર કમ્પોનન્ટમાં એક આવે છે ઓપરેટિંગ સિસ્ટમ. ઓપરેટિંગ સિસ્ટમ એટલે શું? The operating system is a special type of program that loads automatically when you start your computer. The operating system allows you to use the advanced features of modern computer without having to learn all the details of how the hardware works. So this is the link between the hardware and the user. This makes the computer easy to use without having to understand bits and bytes. So ઓપરેટિંગ સિસ્ટમ છે તે એક એવો પ્રોગ્રામ છે જ્યારે આપણે ખાસ કરીને ઓપરેટિંગ સિસ્ટમ સાથે લેપટોપ કે કમ્પ્યુટર પરચેઝ કર્યું હોય ત્યારે જેવું આપણે કમ્પ્યુટર ચાલુ કરીએ તો સૌથી પહેલા ઓપરેટિંગ સિસ્ટમ રન થાય છે. અમુક કમ્પ્યુટર્સ કે જેમાં ઓપરેટિંગ સિસ્ટમ નથી હોતી, ખાલી DOS બેઝ કમ્પ્યુટર્સ હોય છે,
એમાં આ ઓપરેટિંગ સિસ્ટમ આપણે ઇન્સ્ટોલ કરવી પડતી હોય છે. તો ઓપરેટિંગ સિસ્ટમનો ફાયદો શું? કે જે કોમ્પ્યુટરના સૌથી એડવાન્સમાં એડવાન્સ ફીચર છે તે યુઝરને ઇઝીલી યુઝ કરી શકે તેની ફેસિલિટી પૂરી પાડી. એના માટે યુઝરને કમ્પ્યુટરની અંદર મશીનનું શું સ્ટ્રક્ચર છે અને મશીનમાં કઈ રીતે ડેટા ટ્રાન્સફર થાય છે, કયા બીટમાં કયા બાઇટમાં, તે કશું શીખવાની જરૂર નથી. એ ના પણ ખબર હોય તો પણ ઓપરેટિંગ સિસ્ટમનો યુઝ કરી શકે. રાઈટ? હાલમાં આપણે બધા જ પોતાની પાસે જે લેપટોપ હશે, કમ્પ્યુટર હશે, વિન્ડોઝ ક્યાં તો લિનક્સ જે ઓપરેટિંગ સિસ્ટમ રન થયેલી હશે તેનો આપણે યુઝ કરીને કમ્પ્યુટરનો યુઝ કરીએ છીએ. રાઈટ? તમને ખ્યાલ નથી ને કે કમ્પ્યુટરની અંદર પ્રોસેસરમાં એક પ્રોસેસરનું સ્ટ્રક્ચર કેવું છે? એ પ્રોસેસરમાં એરિથમેટિક એન્ડ લોજિક યુનિટ કેટલા બીટનું છે? તેમાં અક્યુમ્યુલેટર રજિસ્ટર કેટલા બીટનો છે? તેની અંદર કેટલી લેન્થની કંટ્રોલ બસ છે, કેટલી લેન્થની ડેટા બસ છે, કેટલી લેન્થની એડ્રેસ બસ છે, કેટલા ફ્લેગ રજિસ્ટર્સ છે. આ બધું જ એક કમ્પ્યુટરનું અંદરનું એક આર્કિટેક્ચર હોય છે. રાઈટ? અને છેવટે દરેક પ્રોસેસરમાં કે રજિસ્ટરમાં સૌથી નાનામાં નાનું શું હોય છે? ટ્રાન્ઝિસ્ટર હોય છે. રાઈટ? યસ અભય, યુ હેવ અ ક્વેશ્ચન. સર, તો જે સોફ્ટવેર્સમાં કહેવાય છે કે 32 બીટ 64 બીટ ઈ ઓએસ બેસ્ડ હોય કે પ્રોસેસર બેસ્ડ હોય? એ ઓએસ બેઝ હોય, પણ હા પ્રોસેસર એને સપોર્ટ કરી શકવા જોઈએ. જેમ કે અમુક જૂના પ્રોસેસર હશે, ઇન્ટેલ પેન્ટિયમ ને બધા, એ બધા 64 બીટની ઓએસ સપોર્ટ નહીં કરે. પણ જે નવા પ્રોસેસર છે, i3 છે, i5 છે, i7 છે, તે 32 બીટ 64 બીટ બંનેને સપોર્ટ કરે છે. રાઈટ? તો એ ઓએસ બેઝ છે. બીજું કે હું એમ કહેતો હતો કે મશીનમાં છેવટે અંદર તો શું રન થાય છે? એક ટ્રાન્ઝિસ્ટર રન થાય છે. Just a second. I think there is some nuisance present. Yeah. સર વોઇસ નહીં આવતો. Yes, because I'm not speaking. Sorry, sir. Okay. દરેક સ્ટુડન્ટ્સને રિક્વેસ્ટ છે કે તમને જે લિંક શેર કરવામાં આવે છે એ તમે જ યુઝ કરો. તમારા સિવાય આ લિંક બીજા કોઈને આપવી નહીં.
once I get to know કે કોઈ સ્ટુડન્ટ્સે મિસચીફ કરી છે, then he will take disciplinary action. તો જે ગ્રુપ તમારા પૂરતું છે, વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યું છે, એનો ડેટા તમારી પાસે જ રહેવો જોઈએ, બીજા કોઈને ના જવો જોઈએ. અને એક કે બે સ્ટુડન્ટ મિસચીફ કરીને પૂરા ક્લાસને ડિસ્ટર્બ કરે તે સ્વીકાર્ય નથી. ઓકે, તો હું કહેતો હતો કે ઓપરેટિંગ સિસ્ટમ, જો કમ્પ્યુટરમાં છેવટે અંદર તો ટ્રાન્ઝિસ્ટર રન થાય છે, પછી એ પ્રોસેસર હોય કે મેમરી હોય, અને એ ટ્રાન્ઝિસ્ટર જે કનેક્શન્સ થાય છે તે એક ઇલેક્ટ્રિકલ સિગ્નલ્સ પણ રન થાય છે. એક 8 બીટનો રજિસ્ટર હોય તો એમાં વન્સ અને ઝીરોઝ ખાલી બાઇનરી સિસ્ટમમાં કામ થાય છે. તો દરેક ટ્રાન્ઝિસ્ટર કેવી રીતે કામ કરે છે, દરેક ટ્રાન્ઝિસ્ટર ને કેવી રીતે કનેક્શન કરવું છે, એ તમારી પાસે જે કમ્પ્યુટર છે કે મોબાઈલ ફોન છે એમાં હાલમાં તમને ખબર નથી, રાઈટ? તો એ મશીનની જાણકારી વગર યુઝરને મશીન વાપરવામાં ઈઝી રહે, આસાની રહે, એના માટે ઓપરેટિંગ સિસ્ટમ બનાવેલી હોય છે. વિન્ડોઝ લેપટોપ અને કમ્પ્યુટર માટે છે, વિન્ડોઝ સિસ્ટમ છે, લિનક્સ સિસ્ટમ છે. અને યસ, એક ક્વેશ્ચન આવે છે હિતાર્થ તરફથી કે વિન્ડોઝ 10 64 બીટ ઓપરેટિંગ સિસ્ટમ છે. હા, 64 બીટ ઓપરેટિંગ સિસ્ટમ છે. અને સર યસ, સર 32 64 ને 96 હોય તો 96 ને 32 બે એક જ થાય કે અલગ અલગ ઓપરેટિંગ સિસ્ટમ છે? ના, 86 હોય સર. 96 હા સોરી 96 ને 86. તે જ્યાં આગળ x86 લખેલું હોય છે તે હા. ખરેખર 32 બીટ સિસ્ટમ હોય છે. તો સર એમાં 86 કેમ લખેલું હોય છે? બેમાં ફેર શું પડે છે? એ 86 કારણ કે પહેલા ખાલી 32 બીટ ઓપરેટિંગ સિસ્ટમ આવતી હતી તો ત્યારે કશું મેન્શન કરતા નહોતા, પણ હવે 2009 2010 પછી જેટલા કમ્પ્યુટર્સ આયા તે 64 બીટ ઓપરેટિંગ સિસ્ટમને સપોર્ટ કરતા આયા. એટલે જે ઓપરેટિંગ સિસ્ટમ બનાવવા વાળા છે એમણે 64 બીટ નોર્મલ ઓપરેટિંગ સિસ્ટમ બનાવી, પરંતુ પ્રીવિયસ 32 બીટ ઓપરેટિંગ સિસ્ટમનો સપોર્ટ આવી રહે એના માટેના જે બધા મોડ્યુલ્સ લખ્યા એ મોડ્યુલ્સને નામ આપ્યું x86. તો એ બેકવર્ડ કમ્પેટિબિલિટી આપતા મોડ્યુલ્સ છે. સર તમે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ નું કહો છો તો વિન્ડોઝમાં લિનક્સમાં ફેર કેટલો છે? હવે અહીંયા કોઈ આપણે રેગ્યુલર તો એનો યુઝ નથી કરતું, બધા વિન્ડોઝ જ વાપરતા મોસ્ટ ઓફ. યસ યસ, ગુડ. કારણ કે જે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ છે તે વધારે પોપ્યુલર છે અને યુઝ કરવામાં પણ ઘણી ઈઝી છે. એટલે મોસ્ટલી જે પર્સનલ કમ્પ્યુટર્સ છે તે બધામાં વિન્ડોઝ છે. પરંતુ જ્યારે તમે મોટી કંપનીઝમાં જશો ત્યારે મોસ્ટ ઓફ ધ કંપનીઝ લિનક્સ પર એમના કમ્પ્યુટર્સ રન કરતી હશે. એક મેજર એડવાન્ટેજ એ છે કારણ કે વિન્ડોઝ ઘણું પોપ્યુલર છે એટલે વિન્ડોઝમાં અટેક કરવા વાળા પણ ઘણા હોય છે, રાઈટ? એમાં વાયરસ પણ ઘણા આવે છે, આપણે એન્ટીવાયરસ સોફ્ટવેર રાખવું પડતું હોય છે. એની જગ્યાએ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમમાં સિક્યોરિટીનું લેવલ ઘણું ઊંચું છે. પરંતુ લિનક્સ ઓપરેટિંગ એટલી બધી યુઝર ફ્રેન્ડલી નથી. જેવી રીતે આપણે ઇઝીલી વિન્ડોઝ યુઝ કરીએ છીએ એટલું ઇઝી લિનક્સ નથી. હા, પણ હવે ઘણા બધા લિનક્સના એવા વર્ઝન્સ આવી ચૂક્યા છે કે જે યુઝ કરવામાં ઈઝી રહે. થોડા વર્ષો પહેલા લિનક્સ ઇઝીલી એટલે ફોર એક્ઝામ્પલ તમે એક ફાઇલને તમે ખાલી ડ્રેગ કરીને ડ્રોપ કરો છો એક ફોલ્ડરમાં, તમે માઉસથી ક્લિક કરી અને એક ફોલ્ડરમાંથી બીજા ફોલ્ડરમાં પ્લેસ કરો છો. પેલામાં તમારે કમાન્ડ લખવો પડે. આપણે કટ પેસ્ટ કોપી પેસ્ટ કરવા માટેનો કમાન્ડ. હા, એના માટે કમાન્ડ લખવો પડતો હતો. હવે જો કે છેલ્લા 5-6 વર્ષથી ઘણી બધી
લિનક્સ આવી ગઈ છે કે જેમાં વિન્ડોઝ જેવા ફીચર પણ આવી ચૂક્યા છે કે જેમાં એવા કમાન્ડ લખવા પડતા નથી, પરંતુ એમાં પણ હજુ ઘણા જે એડવાન્સ વર્ઝન્સ છે, આપણે એડવાન્સ ફીચર્સ રન કરવા પડે તો એમાં પણ કમાન્ડ થી જ કામ કરવું પડે છે. તો સર યસ, સર લિનક્સ અને ઉબુન્ટુ માં કઈ સર ફરક કે ઈ બે સેમ જ વસ્તુ છે? ઉબુન્ટુ એ લિનક્સ ની એક વર્ઝન નું નામ છે. ઉબુન્ટુ જેવા બીજા ઘણા બધા લિનક્સ બેઝ, એ ઉબુન્ટુ લિનક્સ બેઝ જ છે. એટલે સર લિનક્સ પેરેન્ટ કંપની છે ને ઉબુન્ટુ ઓલા છે. લિનક્સ છે એ કોઈ અલગ કંપની નથી. લિનક્સ એ ઓપરેટિંગ સિસ્ટમ છે કે જે બનાવવામાં આવી છે, એ એક આર્કિટેક્ચર છે. અને ઓકે સર. ઉબુન્ટુ જેવી બધી કંપનીઓએ લિનક્સ નું આર્કિટેક્ચર ઉપર ઓપરેટિંગ સિસ્ટમ બનાવેલી છે. ઓકે. મતલબ કે સર લિનક્સ કોઈનું પ્રાઇવેટ વસ્તુ નથી એમ કે તેને જે યુઝ મોહિલ, તમારો અવાજ એટલે કટ કે થાય છે. આ ઉબુન્ટુ ને એવી કંપની છે તો તે એનો ઉપયોગ કરીને ઓપન હા. ટુ યુઝ સોફ્ટવેર છે સર ને પણ એ તો. આપણે હા હા હા, ઉબુન્ટુ જેવી કંપની અને એવી બીજી ઘણી કંપની છે કે જે લિનક્સ બેઝ ઓપરેટિંગ સિસ્ટમ એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરે છે. તો હાલમાં આપણે જે ઓપરેટિંગ સિસ્ટમ યુઝ કરીએ છીએ તે વિન્ડોઝ છે, ક્યાં તો લિનક્સ હશે, ક્યાં તો મોબાઈલ ફોનમાં છે તો મોબાઈલ ફોનમાં આપણે કહી શકીએ કે એન્ડ્રોઈડ છે. એન્ડ્રોઈડને એક્ઝેક્ટ ઓપરેટિંગ સિસ્ટમ ના કહેવાય, પરંતુ એન્ડ્રોઈડ જેવું રીતે વિન્ડોઝ લેપટોપમાં ઓપરેટિંગ સિસ્ટમ પૂરી પાડે છે તેવી રીતે મોબાઈલમાં એન્ડ્રોઈડ અને એન્ડ્રોઈડને લગતું દરેક કંપનીનું હવે પોતાનું યુઆઈ હોય છે, યુઝર ઇન્ટરફેસ. તો તે આપણને સિમિલર સર્વિસ પૂરી પાડે છે. ફાયદો શું થાય કે યુઝરને જેને મશીનનું આર્કિટેક્ચર ખબર નથી, એને દરેક વખતે કમાન્ડ લખવો ના પડે, એની જગ્યાએ એ ઇઝીલી યુઝ કરી શકે, તે ઓપરેટિંગ સિસ્ટમનો ફાયદો છે. સર ડેટા મેનેજમેન્ટ શેમાં ઈઝી રહે, વિન્ડોઝમાં કે લિનક્સમાં? બંનેમાં છે ઈઝી. વિન્ડોઝ એક મોસ્ટલી બીજું શું છે કે વિન્ડોઝ છે પ્રોપ્રાઇટરી સર્વિસ છે. જ્યારે મોટી મોટી કંપનીઓએ રન કરવાનું હોય અને વિન્ડોઝના બલ્કમાં વર્ઝન, પોતાની પાસે લાખો કમ્પ્યુટર્સ હોય અને બલ્કમાં વર્ઝન પરચેસ કરવા પડે તો કંપનીને કોસ્ટ વધારે આવતી હોય છે. એની કરતા કમ્પેરિઝનમાં લિનક્સમાં સસ્તું પડતું હોય છે. એ એક રીઝન છે. અને ઓકે સર, સિક્યોરિટી પ્રમાણે લિનક્સ વધારે સારું રહેશે. પણ હા, વિન્ડોઝની જે પ્રોફેશનલ વર્ઝન છે તે પણ ઘણી સારી સિક્યોરિટી આપે છે, પણ પ્રોફેશનલ વર્ઝન કોસ્ટલી હોય છે. સર આપણે થર્ડ પાર્ટી એપ્લિકેશન યુઝ કરવી હોય તો લિનક્સ વપરાય કે વિન્ડોઝ? કોઈ પણ થર્ડ પાર્ટી એપ્લિકેશન, બેમાંથી કોઈ પણ, એ એપ્લિકેશન પર્ટિક્યુલર ઓપરેટિંગ સિસ્ટમને સપોર્ટ કરતી હોવી જોઈએ. તમે કોઈ પણ સપોઝ એક્ઝામ્પલ, એક સોફ્ટવેર છે કે જે આપણે કોડ બ્લોક્સ છે. હવે કોડ બ્લોક સોફ્ટવેર જે આપણે સી લેંગ્વેજ પ્રોગ્રામિંગ કરવા માટે યુઝ કરીએ, તો આ કોડ બ્લોક સોફ્ટવેર તમે એની વેબસાઇટ પરથી તમે જ્યારે ડાઉનલોડ કરવાનો ટ્રાય કરશો તો વેબસાઇટ ઓપ્શન આપશે કે તમારે કઈ ઓપરેટિંગ સિસ્ટમ માટે તમારે ડાઉનલોડ કરવું છે. વિન્ડોઝમાં પણ x86 ને x64 નો અલગ ઓપ્શન આવે છે. સર વિન્ડોઝ 10 પ્રો છે આપણે, એમાં ખબર 3 ચેનલ આવે છે, ડેવ ને તે, તો એમાં શું છે ઇનસાઇડર પ્રીવ્યુમાં? શું, મને ખબર ના આવે, તમે શું ક્વેશ્ચન પૂછો? ઓકે સર, વિન્ડોઝ 10 ઇનસાઇડર પ્રીવ્યુ છે ને, તે એક આપણે વિન્ડોઝ 10 પ્રો માં તે ઓપ્શન આવે છે, તો તે શેના માટે છે? એ લોકોના નવા જે મોડ્યુલ્સ આવતા હોય છે, એ મોડ્યુલ્સનો તમને અપડેટ આપતા પહેલા રિવ્યુ કરવા માટે આપતા હોય છે. તો એ ઓપરેટિંગ સિસ્ટમનો જ ફીચર છે. એટલે સર એટલે ઈ બેટા ટેસ્ટર જવું ને? બેટા ટેસ્ટિંગ યસ માટે યસ યસ યસ, Okay. બેટા ટેસ્ટર. સર અને આ જે ORM કીઝ હોય હા, તો ORM એ સસ્તી, ORM કીઝ હોય ઈ સસ્તી ન પડે? એવું થોડી છે કે કંપની જે પ્રોફેશનલ વર્ઝન હોય વિન્ડોઝ નું ઈ જ પરચેસ કરે. ORM કીઝ થી વિન્ડોઝ તો રન થવાની જ છે ને, અને એક્ટિવેટેડ હોય કે ન હોય એમાં ફેર શું પડે? હા, એ પણ એ કંપનીએ નથી આપેલું હતી, કોઈ થર્ડ પાર્ટી પરચેસ કરીને પછી શેર કરતા હોય છે.
ORM કી એવી રીતે આવતી હોય છે. ડાયરેક્ટ કંપની કદાચ પૂરી નથી પાડતી. માઇક્રોસોફ્ટ પોતે નહીં આપે. સર તો ORM કીઝ એટલે બેસિકલી ક્રેક્ડ કીઝ કહી શકાય ને? હા, એટલે એનું એક્સેસ માટે યુઝ થાય છે. એ ઓબ્જેક્ટના એક્સેસ માટે યુઝ થાય અને એ ડોક્ટ્રીન હોય. તો એમાં બહુ જવાની જરૂર નહીં, કારણ કે કંપની પોતે પૂરી નથી પાડતી. એ જેના મોડ્યુલ્સના અલગ અલગ ઓબ્જેક્ટ્સ હોય છે એનું મેપિંગ કરીને આપતી હોય છે. તો જો કંપની માઇક્રોસોફ્ટ પોતે ના આપે તો વી ડોન્ટ હેવ ટુ ગો ફોર ઇટ. થર્ડ પાર્ટીમાં ઘણા સિક્યોરિટીના ઇશ્યુઝ હોઈ શકે છે. ઓકે, ઇઝ ઇટ ઓકે? સર Yes, ORM sir. કીઝ તો વિન્ડોઝ જ એક્ટિવેટ કરવાની છે ને, તો એમાં એટલે ઇશ્યુઝ કઈ રીતે? વિન્ડોઝ આપેલી હોય તો વિન્ડોઝ કેવી રીતે આપે કે તમને મોડ્યુલ અલગ આપે અને જે કીઝ આપે એ તમને અલગ આપે. તો એ એક પ્રકારનું લાયસન્સ છે કે જે તમે યુઝ કરી શકો. એનો અમુક ટાઈમ પીરિયડ રહેશે, એ તમે યુઝ કરી શકો. મોસ્ટ ઓફ ધ વિન્ડોઝમાં લાયસન્સ સાથે જ ઇન્સ્ટોલ થયેલી આવે છે. બહુ ઓછી એવી વિન્ડોઝ સિસ્ટમ હોય છે કે જેમાં અલગથી ORM કીઝ આપતા હોય છે. ના સર, ORM કીઝ એટલે ઓલી 1500 રૂપિયાની છૂટી અલગથી આવતી હોય ને ઈ કહું હા, છું. એ આપણે એમાં ના ઓનલાઈન પર પડે. એમાં ના પડે. એ વિન્ડોઝ વાળા નથી આપતા હોતા. ઓકે, યસ સર. તો ઓપરેટિંગ સિસ્ટમ બરાબર. હવે ઓપરેટિંગ સિસ્ટમ જેમ કે વિન્ડોઝ છે કે લિનક્સ છે બરાબર, એવી જ રીતે જે સર્વરના કમ્પ્યુટર હોય છે તે સર્વરના કમ્પ્યુટરમાં યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ ઘણી ઘણી પોપ્યુલર છે. તે પણ એક ઓપરેટિંગ સિસ્ટમનો પાર્ટ છે. અચ્છા, લિનક્સ અને યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ છે ને તે બંને ઓપન સોર્સ છે. ઓપન સોર્સ છે મતલબ એનું આખું આર્કિટેક્ચર પબ્લિક ડોમેનમાં છે. એના મોડ્યુલ્સનો તમે પોતે સ્ટડી કરી અને એના બેઝ ઉપર કોઈ ઓપરેટિંગ સિસ્ટમના મોડ્યુલ્સ તમારે ક્રિએટ કરવા હોય તો તમે કરી શકો છો. So that is open source, which is a big advantage. હવે ઓપરેટિંગ સિસ્ટમ ઉપર શું રન થશે? એપ્લિકેશન સોફ્ટવેર, જેમ કે માઇક્રોસોફ્ટ વર્ડ છે, માઇક્રોસોફ્ટ એક્સેલ છે, કે એક વેબ બ્રાઉઝર છે, કે ઝૂમ એપ્લિકેશન છે, રાઈટ? આ બધા શું છે? એપ્લિકેશન સોફ્ટવેર છે. સો an application software, it's an application program which is a type of program that user can use once the operating system is loaded. ઓપરેટિંગ સિસ્ટમ કમ્પ્યુટરમાં લોડ થયા પછી કયા કયા પ્રોગ્રામ એપ્લિકેશન માટે યુઝ કરી શકાય, જેમ કે માઇક્રોસોફ્ટ વર્ડ, માઇક્રોસોફ્ટ સ્પ્રેડશીટ, અલગ અલગ ડેટાબેઝીસ, એ બધું ઓપરેટિંગ સિસ્ટમ ઉપર પછી રન થઈ શકે. તો એ બધા એપ્લિકેશન લેવલના પ્રોગ્રામ કહેવાય. રાઈટ? આ બધા જ નામ છે. પ્રેઝન્ટેશન ટૂલ્સ છે, ડેસ્કટોપ પબ્લિશિંગ છે, એડોબ PDF છે, CD-ROM રાઇટ કરવાનું સોફ્ટવેર છે, આ બધા છે. હવે આપણે જોઈએ કે કમ્પ્યુટર્સ ને જ્યારે કનેક્ટ કરવામાં તો એક જે નેટવર્ક બનતું હોય છે કમ્પ્યુટરનું, તેની કઈ કઈ કેટેગરી હોઈ શકે? સો વન ઇઝ LAN, local area network. Local area network is a system where individual local area network is a system where individual personal computers are connected together within a company or an organization. હવે એક આપણી કોલેજના જે બધી લેબોરેટરીના જે બધા કમ્પ્યુટર્સ છે તે બધા કમ્પ્યુટર્સને LAN કેબલથી કનેક્ટ કરેલા હોય
અને એ આખું જે કમ્પ્યુટર નેટવર્ક જે કનેક્ટ થયેલા કનેક્ટેડ કમ્પ્યુટર નેટવર્ક એ જે જાળું બન્યું એને શું કહેવાય? લોકલ એરિયા નેટવર્ક. લોકલ એરિયા નેટવર્ક માટે લેન કેબલનો યુઝ થશે. અને આપણે જે ઘરે આપણે વાઈફાઈ રાઉટર સાથે જે બધા મોબાઈલ ફોન બી કનેક્ટેડ રહેતા હોય છે તેને વાયરલેસ લેન કહે છે. તો દેટ ઇઝ એ પણ એક લોકલ એરિયા નેટવર્ક જ કહેવાય. એની જગ્યાએ વાઇડ એરિયા નેટવર્ક. A wide area network, as the name itself implies, that allows you to connect to other computers over a wider area. Wide area network એક કમ્પ્યુટરને કોઈક દૂર રહેલા ઘણા દૂર રહેલા કમ્પ્યુટર સાથે કનેક્ટ કરવાની પોસિબિલિટી આપે છે. તો જ્યારે આપણે ઇન્ટરનેટનો યુઝ કરીએ છીએ ત્યારે આપણે શાનો યુઝ કરીએ છીએ? આપણે એક વાઇડ એરિયા નેટવર્કનો યુઝ કરીએ છીએ. એ ખાલી એવું નથી કે લેબોરેટરીના એક કમ્પ્યુટરથી બીજા કમ્પ્યુટરનો જ યુઝ કરીએ છીએ. ક્યાંક આપણે કોઈ કંપની ગૂગલ કંપનીનું જીમેલનો યુઝ કરીએ છીએ તો એનું સર્વર તો ક્યાંય દૂર હશે અને એની સાથે તમારું કમ્પ્યુટર કનેક્ટ થાય છે અને ડેટા કમ્યુનિકેટ થાય છે. ધેટ ઇઝ વાઇડ એરિયા નેટવર્ક. સર એટલે આપણે જે કમ્પ્યુટર એકબીજા સાથે લેન કેબલ થી કનેક્ટ કરી તે લોકલ એરિયા નેટવર્ક ને આજે આપણે ઇન્ટરનેટ નો ઉપયોગ કરી તે વાઇડ એરિયા નેટવર્ક. યસ યસ. અભય? સર ડ્રાઈવ છે ગૂગલ ડ્રાઈવ ઈ વેન થઈ ને? એ વાઇડ એરિયા નેટવર્ક ઉપરની એક સર્વિસ થઈ. અને સર તો આ જે લેન નું તમે કીધું ઈ એમાં જે આપણે મેઇન ફ્રેમ મિની ફ્રેમ અને ઈ જે જોયું હતું ઈ લેન થઈ ગયું? ના ના ના, કોઈ પણ પછી એ મેઇન ફ્રેમ હોય કે મિની ફ્રેમ હોય, કમ્પ્યુટર્સ જે લોકલી કનેક્ટેડ હોય કોઈક એક ઓર્ગેનાઇઝેશન પૂરતા વિધિન ફ્યુ મીટર્સ, રાઈટ, તો એને લોકલ એરિયા નેટવર્ક કહેવાય. પછી એ મેઇન ફ્રેમ હવે આપણે એક સર્વર કોલેજમાં મૂકેલું હોય ને એ સર્વર તમે લેન કેબલ થ્રુ કોઈક લેબોરેટરીમાંથી યુઝ કરતા હોય તો એને લોકલ એરિયાની નેટવર્ક જ કહેવાશે. પરંતુ લોકલ લેબોરેટરીમાંથી તમે ગૂગલનું કોઈક સર્વરનો યુઝ કરશો તો એ વાઇડ એરિયા નેટવર્ક. એના માટે શું જોઈશે? એના માટે ઇન્ટરનેટ કનેક્શન જોઈશે. હા સર. યસ નિશાન. સર તો આપણે જે આપણે ગૂગલના જે ઓલા બધા આવે જેમ કે ગૂગલ ડ્રાઈવ છે તો સર ઈ વેનમાં ગણાય કે લેનમાં ગણાય? સી ગૂગલ ડ્રાઈવ જે છે તે એક ઇન્ટરનેટ ઉપરની એક સર્વિસ છે કે જે ક્લાઉડ સર્વિસ કહે છે એ આવે. પરંતુ જે નેટવર્ક ફિઝિકલ નેટવર્ક, રાઈટ, ફિઝિકલ નેટવર્ક તમે ગૂગલ ડ્રાઈવનો એક્સેસ ક્યારે કરી શકશો? જ્યારે તમારી પાસે ઇન્ટરનેટ કનેક્શન હશે તો ને. યસ. રાઈટ. તો એક જીટીપીએલ નું ક્યાં તો એક બીએસએનએલ નું ક્યાંક રાઉટર મૂકેલું હશે અને એ રાઉટર મૂકેલું હશે એના થ્રુ જ એક્સેસ થશે. જો રાઉટર જ ના હોય તો પછી આપણે એ સર્વિસ યુઝ કરી શકવાના. અને તો એ જે રાઉટર મૂક્યું અને એના લીધે જે આપણું કનેક્શન આગળ બીજા ઇન્ટરનેટ થ્રુ થયું તો એ જે ફિઝિકલ કનેક્શન બન્યું એને વાઇડ એરિયા નેટવર્ક. ઓકે. તો સર તો બેસ્ટ એક્ઝામ્પલ સાયબર કાફેસ ત્યાં લેન માટે. હા, સાયબર કાફે તમે સ્કૂલમાં પણ જે કોઈ એક લેબમાં બધા કમ્પ્યુટર્સ કનેક્ટેડ હશે તો એને પણ લેન કહેવાય. મતલબ સર કે સ્કૂલમાં સર પીસી ગમે તે એક હોય ને એનાથી બધા જે કોમ્પ્યુટર્સ ચાલે તો એને આપણે લેન કહીએ કે સર? યસ, એ બધાને લેન કેબલ થી કનેક્ટ કરેલા હશે. ઓકે સર અને તો જે પીસી છે ઈ મિની ફ્રેમ જે ઓલું હતું. યસ. તમે હા, બરાબર છે, બરાબર છે. સર આપણે જે મોટી કંપની આવે
એમાં એને સ્ક્રીન શેર કરેલા હોય લેન કેબલ થી, તો તે કઈ હા રીતે થતા હોય? હા, એ સ્ક્રીન શેરિંગ ની એપ્લિકેશન આવતી હોય છે. એ સ્ક્રીન શેરિંગ જે ઓપરેટિંગ સિસ્ટમ પર એ એપ્લિકેશન લેવલનું સોફ્ટવેર છે. હા, પણ જ્યારે એક કમ્પ્યુટરને બીજા કમ્પ્યુટર સાથે આપણે કનેક્ટ કરીએ છીએ, તો એક કમ્પ્યુટર બીજા કમ્પ્યુટરને ડેટા ટ્રાન્સફર કરે, તો જે લોકલ એરિયા નેટવર્કથી જે ડેટા ટ્રાન્સફર થાય છે, લેન કેબલ કનેક્ટેડ હોય, તો એનો ટ્રાન્સફર રેટ 10 Mbps ની એટલીસ્ટ ઓછામાં ઓછી 10 Mbps ની ઉપર સ્પીડનો હોય છે. એટલે જે પણ ડેટા ટ્રાન્સફર કરવો હોય એ બહુ ફાસ્ટ થઈ શકે. બે કમ્પ્યુટરને જો હું લેન થી કનેક્ટ કરું, તો એ કમ્પ્યુટરનો ડેટા બીજા કમ્પ્યુટરમાં ઘણો ફાસ્ટ ટ્રાન્સફર કરી શકાય. એની જગ્યાએ તમે જ્યારે ઇન્ટરનેટ પર ડેટા ટ્રાન્સફર કરશો, તો એની સ્પીડ ઓછી હશે, રાઈટ? તો જે સ્ક્રીન શેરિંગ જેવી એપ્લિકેશન છે, એ લેન કેબલમાં કારણ કે ફાસ્ટ ડેટા ટ્રાન્સફર થઈ શકે છે, એટલે એમાં પોસિબલ છે. સર અને જે 1 ગીગ ઇથર પોર્ટ અને જે 10 ગીગ ઇથર પોર્ટ કહેતા હોય, તો એ લેન કેબલ થ્રુ યસ, ટ્રાન્સફર રેટ સ્પીડ કહેતા હોય ને? હા, એ ઇથરનેટ પોર્ટ જે કહે છે એ લેન કેબલનું જ નામ છે. અને એમાં જે ટ્રાન્સફર સ્પીડ કહેતા હોય 1 Gbps લખ્યું હોય, એટલે કે 1 સેકન્ડમાં 1 ગીગાબાઇટ ટ્રાન્સફર કરી શકવાની કેપેસિટી. બરાબર, એ એની મેક્સિમમ કેપેસિટી લખેલી હોય. મેક્સિમમ એ 1 સેકન્ડમાં આટલા બાઇટ્સ ટ્રાન્સફર કરી શકશે. અત્યારે 1 Gbps જેટલા લેન કેબલ મળે છે. મોસ્ટ ઓફ ધ જે સિમ્પલ કમ્પ્યુટર્સ હશે એમાં 10 Mbps કે 100 Mbps સુધીની સ્પીડ આવતી હશે. ઓકે, how we can use the network. Suppose if 10 people are working together within an office, it makes sense that they are all connected. In this way, the office can have a single printer and all 10 people can print to it. In a similar way, other devices such as modems and scanners can also be shared. Even more useful is the ability to share the information between the connected network. तो कोई एक कंपनीनी एक ऑफिसમાં સપોઝ 10 અલગ-અલગ કમ્પ્યુટર એ LAN કેબલ થ્રુ કનેક્ટેડ છે, તો એનાથી ફાયદો શું થશે? તો કોઈ એક કમ્પ્યુટર સાથે સપોઝ એક પ્રિન્ટર છે અને બધા જ કમ્પ્યુટર LAN કેબલ થ્રુ કનેક્ટેડ છે, તો જેટલા કમ્પ્યુટર LAN કેબલમાં છે તે બધાને જે કમ્પ્યુટર સાથે પ્રિન્ટર કનેક્ટેડ છે એને ખાલી એક્સેસ આપવાનો છે, શેરિંગ એક્સેસ. LAN ઉપર શેરિંગ એક્સેસ ઓકે આપી દે, તો એ બાકી બધા જ જે LAN ઉપરના કમ્પ્યુટર છે તે પ્રિન્ટરનો યુઝ કરી શકે. તો હવે દરેક કમ્પ્યુટર માટે અલગ પ્રિન્ટર લેવાની જરૂર નથી. એવી જ રીતે સ્કેનર હોય તે પણ શેર કરી શકાય. એક મોડેમ હોય તે પણ બધા જ કમ્પ્યુટર વચ્ચે એક જ જગ્યાએ મોડેમ કનેક્ટ કરી શકાય. તો રિસોર્સનું શેરિંગ પોસિબલ છે. બીજું ઇન્ફોર્મેશનનું શેરિંગ પોસિબલ છે કે કોઈક એક કમ્પ્યુટરને સપોઝ કમ્પ્યુટર 1 એને કમ્પ્યુટર 3 સાથે ડેટા ટ્રાન્સફર કરવો છે, તો એ જે ઇન્ફોર્મેશન જે શેર કરે છે તે પણ LAN કેબલ થ્રુ ઇઝીલી શેર થઈ શકે હાઈ સ્પીડ ઉપર. તો આવી રીતે નેટવર્કનો યુઝ થતો. તો સર યસ, તો આપણે એના માટે તો આપણે સ્વિચ મૂકવી પડે ને વચમાં? નહીં, જે લેન્સ કનેક્ટેડ હોય છે તેની સાથે સાથે જ્યારે આપણે મલ્ટિપલ પોર્ટ્સ કનેક્ટ કરવા હોય તો સ્વિચ મૂકવી પડે. પણ જો સિંગલ પોર્ટ થ્રુ LAN નું કનેક્શન આવતું હશે તો LAN કેબલ ખાલી બે જ કમ્પ્યુટર છે તો એ એક જ LAN કેબલથી કનેક્ટ થઈ જશે.
પણ જ્યારે મલ્ટીપોર્ટ કનેક્શન આપવું હશે, એક મોડેમ ને મલ્ટિપલ યુઝર સાથે તમારે કનેક્શન આપવું પડશે તો સ્વિચ જોઈશે. યસ. તો સ્વિચ બાકીના સ્ટુડન્ટ માટે સ્વિચ શું શું કરે છે? એ મલ્ટિપલ કનેક્શન્સને કોઈ એક વસ્તુ યુઝ કરવા માટેનો એક્સેસ પૂરો પાડે છે. હવે આમાં એક શબ્દ આવ્યો મોડેમ. મોડેમ કદાચ જેની ઘરે બ્રોડબેન્ડ હશે તો એ ઘરે એમણે મોડેમ પણ જોડે રાખ્યું હશે, રાઈટ? રાઉટર અને મોડેમ હવે કમ્બાઈન આવે છે. તો મોડેમ નો મીનિંગ શું છે? મોડેમ એ શોર્ટ ફોર્મ છે મોડ્યુલેટ અને ડીમોડ્યુલેટ. તો જે મોડેમ છે it shares the information from your computer across the telephone system, मतलब के internet service provider. The modem at the other end of the phone line converts the signal back into the format that can be used by the receiving computer. તમે હાલમાં તો બધા યુઝ નહીં કરતા હોય, પણ જે જૂનું જે ઇન્ટરનેટનું વર્ઝન હતું એમાં શું હતું કે મોડેમ છે, ઇન્ટરનેટ છે, તે જે આપણે BSNL જેવી ટેલિફોન વાળી કંપની છે તે પૂરું પાડતી હતી. અને હાલમાં પણ જે લેન્ડલાઇન છે એ લેન્ડલાઇન કનેક્શન થ્રુ આપણે ઇન્ટરનેટ મેળવી શકીએ છીએ, રાઈટ? તો એ ટેલિફોન સિસ્ટમ થ્રુ ઇન્ટરનેટ કનેક્શન આવે છે. તો મોડેમ સાથે લોકલી શું કનેક્ટેડ હશે? લોકલ કમ્પ્યુટર. અને મોડેમ જે છે તે લોકલ કમ્પ્યુટરનો ડેટા ટેલિફોનની જે સિસ્ટમ છે એની જે સ્વિચ છે ટેલિફોન સિસ્ટમ ત્યાં એની સાથે કનેક્ટ કરે છે. અને એ જે એના ઇન્ટરનેટ રિલેટેડ જેટલા ડિવાઇસીસ છે, નેટવર્કના ગેટવેઝ, ત્યાં આગળ ડેટાને પૂરો પાડે છે. હવે અહીંયા આપણે જોઈએ તો બે કનેક્શન આપણને દેખાય છે. એક કનેક્શન કે જે કમ્પ્યુટર અને મોબાઈલ વચ્ચે છે, કમ્પ્યુટર અને મોડેમ વચ્ચે છે, અને બીજું કનેક્શન જે મોડેમ અને ટેલિફોન સિસ્ટમ વચ્ચે છે. આ બંને કનેક્શનની લિંક સેમ નથી, કારણ કે કમ્પ્યુટર અને મોડેમ વચ્ચે જે કનેક્શન થશે, સપોઝ એ લેન કેબલ થ્રુ કનેક્ટેડ હોય તો એ સિગ્નલ કેવા હશે? ઇલેક્ટ્રિકલ સિગ્નલ હશે. જેમાં 1 અને 0 માટે નોર્મલી આપણે 0 વોલ્ટ અને 5 વોલ્ટ સિગ્નલ લેવલનો યુઝ કરતા હોઈએ. બાઇનરી 0 માટે 0 વોલ્ટ અને બાઇનરી 1 માટે 5 વોલ્ટ. કોઈ પણ ડેટા હશે 1 0 નું કોમ્બિનેશન જ હશે. જો ફિઝિકલ લેન કેબલ 3 કેબલ મોડેમ સાથે કનેક્ટેડ હોય તો, કમ્પ્યુટર મોડેમ સાથે કનેક્ટ હોય તો. પરંતુ જે મોડેમ જે ટેલિફોન સિસ્ટમ સાથે કનેક્ટ હોય છે તેમાં જે સિગ્નલ સેન્ડ થાય છે એ નોર્મલ આવું સિગ્નલ સેન્ડ થતું નથી 0 અને 0 વોલ્ટ અને 5 વોલ્ટ. એ સિગ્નલને મોડ્યુલેટ કરીને ટ્રાન્સમિટ કરવામાં આવે છે. મોડ્યુલેશન શબ્દ તમે પહેલા કઈક સ્કૂલમાં સાંભળ્યો છે? વિજ્ઞાનમાં કે એવું કંઈક આવ્યું છે? યસ સર. શું સાંભળ્યું છે તમે? હવે યાદ નથી, પણ આવ્યું હોય. ઓકે. તો મોડ્યુલેશન જે છે એ સ્કીમ કેવી છે કે જે સિગ્નલ છે તે સિગ્નલને એઝ ઇટ ઇઝ ટ્રાન્સમિટ કરવામાં ના આવે, પરંતુ કોઈ એક બીજા સિગ્નલની એક પ્રોપર્ટીને ઓરિજિનલ સિગ્નલ પ્રમાણે ચેન્જ કરી અને પછી તે સિગ્નલ ટ્રાન્સમિટ કરવામાં આવે.
હવે આ જે સિગ્નલ છે તે આપણું બાઇનરી સિગ્નલ છે, બરાબર, કે જે સપોઝ કોમ્પ્યુટર ટેલિફોન સિસ્ટમને સેન્ડ કરે છે તો મોડેમ થ્રુ એ સેન્ડ થશે. હવે કોમ્પ્યુટર થી મોડેમ સુધી આ વન્સ અને ઝીરોઝ જ આવે છે, જે ઇલેક્ટ્રિક સિગ્નલ છે 0 વોલ્ટ 5 વોલ્ટ. હવે જે મોડેમ જે શેર કરશે ટેલિફોન સિસ્ટમ થ્રુ તે શું કરશે, એક હોય છે કેરિયર સિગ્નલ. કેરિયર સિગ્નલ એક હાઈ ફ્રીક્વન્સીનું સાઇનુસોઇડલ સિગ્નલ હોય, જેનો વેવ શેપ સાઇન વેવ હોય. સાઇન વેવ તો ખ્યાલ છે ને બધાને? નો સર. સાઇન વેવ ફોર્મ તમે સાઇન ફંક્શન, કોસાઇન ફંક્શન એવા તમે મેથ્સમાં ફંક્શન ભણ્યા હશે, સાઇન થીટા કોસ થીટા. યસ સર. હવે એ સાઇન ફંક્શન ની અંદર તમે અલગ અલગ વેલ્યુ મૂકો 0 થી લઈને 360 સુધી. તો સાઇન ની વેલ્યુ 0 હશે ત્યારે એનો જે આઉટપુટ આવશે એ કંઈક 0 જ આવશે. સાઇન ની વેલ્યુ જ્યારે 90 ડિગ્રી હશે ત્યારે આઉટપુટ કંઈક મેક્સિમમ વેલ્યુ મળશે 1. પછી સાઇન ની વેલ્યુ 180 હશે તો 0 આવશે. સાઇન ની વેલ્યુ 270 હશે તો પાછું નેગેટિવ આન્સર આવશે, અને 360. તો આવી રીતે સાઇન ફંક્શન છે તેમાં આપણે અલગ અલગ વેલ્યુ અંદર મૂકીએ તો 0 થી લઈને 360 ની વચ્ચે, 360 વચ્ચે. કેમ 0 થી 360? કારણ કે એક સર્કલ છે, એ સર્કલ માં 0 થી શરૂઆત કરીએ તો એનો એંગલ છે એ એંગલ ચેન્જ થતા થતા આખું રાઉન્ડ પૂરું થાય તો કેટલો એંગલ આવે? ટોટલ 360 ડિગ્રીનો એંગલ આવે. તો એ એક પોઈન્ટ થી શરૂઆત કરીને આપણે બધી વેલ્યુમાં ચેન્જ કરીએ 0 થી લઈને 360 સુધી તો સાઇન ફંક્શન આવો રિસ્પોન્સ આપે છે. આ એનો વેવનો શેપ થયો, જ્યાં વાય એક્સિસમાં આપણે કન્સિડર કરી શકીએ ટાઈમ એક્સિસ છે, અને સોરી એક્સ એક્સિસ ટાઈમ એક્સિસ છે અને વાય એક્સિસ છે તે એમ્પ્લિટ્યુડ એક્સિસ છે. તો આવું એક સિગ્નલ છે સાઇન સિગ્નલ. એવી જ રીતે કોસાઇન સિગ્નલ આવતું હોય છે. કોસાઇન સિગ્નલ આપણે સિગ્નલ ડ્રો કરીએ તો ટાઈમ વર્સિસ એક્સ એક્સિસમાં ટાઈમ અને વાય એક્સિસમાં સિગ્નલનો એમ્પ્લિટ્યુડ. તો એ સિગ્નલ શરૂઆત મેક્સિમમ થી થશે અને પછી મિનિમમ સુધી જશે, તો એ છે કોસાઇન સિગ્નલ. એવી જ રીતે અલગ અલગ સિગ્નલ્સ પોસિબલ હોય છે, જેમ કે આવું એક સિગ્નલ આવ્યું, આ શું આવ્યું? રેક્ટેન્ગ્યુલર સિગ્નલ. પછી ટ્રાયંગ્યુલર સિગ્નલ. એવા અલગ અલગ વેવ શેપના સિગ્નલ પોસિબલ છે, જે તમે આગળ જતા સિગ્નલ્સ એન્ડ સિસ્ટમ સબ્જેક્ટ ભણશો તેમાં તમે ડિટેલમાં ભણશો. હાલમાં હું તમને શું સમજાવવા માંગુ છું કે મોડ્યુલેશન એટલે શું. તો આવું એક સાઇનુસોઇડલ સિગ્નલ, એ સાઇનુસોઇડલ સિગ્નલનો એમ્પ્લિટ્યુડ, આ શું થયો? એનો એમ્પ્લિટ્યુડ થયો. પીક ટુ પીક સિગ્નલ કેટલા વોલ્ટેજ વેરી થાય છે, રાઈટ? ત્યાર પછી એક સાયકલ કમ્પ્લીટ થતા એને કેટલો ટાઈમ લાગે છે એ એનો ટાઈમ પીરિયડ થયો, અને 1 ડિવાઇડેડ બાય ટાઈમ પીરિયડ એ શું થયું? એની ફ્રીક્વન્સી થઈ. જો સિગ્નલનો ટાઈમ પીરિયડ 1 સેકન્ડ હોય, 1 સેકન્ડ, એક સિગ્નલને એક પૂરી સાયકલ કમ્પ્લીટ કરતા 1 સેકન્ડ લાગતી હોય, ત્યાર પછી સિગ્નલ પોતાને રિપીટ કરશે, તો આવા સિગ્નલને શું કહેવાય? પિરિયોડિક સિગ્નલ કહેવાય, કે જે સિગ્નલ એક સાયકલ પછી સેમ વેલ્યુ રિપીટ થતી રહેશે. તો પિરિયોડિક સિગ્નલમાં એક સાયકલ કમ્પ્લીટ કરતા જેટલો ટાઈમ લાગે તેને તે સિગ્નલનો ટાઈમ પીરિયડ કહેવાય. ધારો કે કોઈ એક સિગ્નલનો ટાઈમ પીરિયડ છે 1 સેકન્ડ. જો ટાઈમ પીરિયડ 1 સેકન્ડ હોય તો ફ્રીક્વન્સી કેટલી થઈ કહેવાય? 1 ડિવાઇડેડ બાય 1 સેકન્ડ, એટલે આન્સર તો 1 જ આવશે. ફ્રીક્વન્સી થઈ 1 હર્ટ્ઝ. એવી જ રીતે જો ટાઈમ પીરિયડ છે 1 સેકન્ડની જગ્યાએ ધારો કે 0.1 સેકન્ડ છે, તો ફ્રીક્વન્સી કેટલી થશે? 1 ડિવાઇડેડ બાય 0.1 એટલે કે 10 હર્ટ્ઝ થશે. એનો મતલબ કે 1 સેકન્ડમાં 10 સાયકલ અકર થાય છે સિગ્નલની. તો ફ્રીક્વન્સી શું બતાવે છે? સિગ્નલનું રિપીટેશન, 1 સેકન્ડમાં કેટલી વખત સિગ્નલ આવે છે, બરાબર?
અને ત્રીજો એક પેરામીટર હોય છે ફેઝ. આ સિગ્નલ ચાલુ થયું છે એનો 0 ફેઝ કહેવાય. પણ આ સેમ સિગ્નલ જે આપણે જોઈએ છે એને જો હું શિફ્ટ કરી દઉં ટાઈમ ડોમેનમાં અને સિગ્નલ કંઈક આવી રીતે આવે તો એવું કહેવાય કે જેટલો ટાઈમ ડોમેનમાં શિફ્ટ થયો એ એનો ફેઝ ચેન્જ થયો. તો મોડ્યુલેશન એટલે શું, રાઈટ? જે સિગ્નલ મોડેમના ઇનપુટમાં આવે છે આ ટાઈપનું 0 વોલ્ટ અને 5 વોલ્ટ વાળું સિગ્નલ જે બાઇનરી 0 અને બાઇનરી 1 બતાવે છે, મોડેમ શું કરશે, એક હાઈ ફ્રીક્વન્સીનું કેરિયર સિગ્નલ જનરેટ કરશે. એ કેરિયર સિગ્નલની ફ્રીક્વન્સી હાઈ હશે. હાઈ એટલે એની વેલ્યુ મેગાહર્ટ્ઝની રેન્જમાં હશે. મતલબ કે એ સિગ્નલનો ટાઈમ પીરિયડ માઇક્રોસેકન્ડમાં હશે. અને આવા સિગ્નલની કોઈ એક પ્રોપર્ટી એને ઓરિજિનલ સિગ્નલ પ્રમાણે ચેન્જ કરશે. કેવી રીતે? હવે ધારો કે સિગ્નલનો એમ્પ્લિટ્યુડ ચેન્જ કરે તો કેવી રીતે કરે કે જ્યારે બાઇનરી 1 સેન્ડ કરવું હોય ત્યારે સિગ્નલ ટ્રાન્સમિટ કરે અને બાઇનરી 0 સેન્ડ કરવું હોય તો સિગ્નલ ટ્રાન્સમિટ ના કરે. પાછું 1 ટ્રાન્સમિટ કરવું હોય તો સિગ્નલ સેન્ડ કરે. એવી જ રીતે બીજી એક પોસિબિલિટી છે કે બાઇનરી 1 ટ્રાન્સમિટ કરવું હોય તો સિગ્નલનો એક એમ્પ્લિટ્યુડ હોય, બાઇનરી 0 ટ્રાન્સમિટ કરવું હોય તો સિગ્નલનો બીજો એમ્પ્લિટ્યુડ હોય, પાછું 1 ટ્રાન્સમિટ કરવું છે તો સિગ્નલના બે અલગ અલગ એમ્પ્લિટ્યુડ રહેશે. તો હાઈ ફ્રીક્વન્સી વાળા કેરિયર સિગ્નલનું એમ્પ્લિટ્યુડ ઓરિજિનલ જે એના ઇન્ફોર્મેશન સિગ્નલ આવે છે કે જેમાં 1 અને 0 છે એના પ્રમાણે ચેન્જ કરવો. ચેન્જ કરીએ તો ચેન્જ થયેલું જે સિગ્નલ આવે ને એને શું કહેવાય, મોડ્યુલેટ થઈ ગયું સિગ્નલ, એટલે એને મોડ્યુલેટેડ સિગ્નલ કહેવાય. જરૂરી નથી કે એમ્પ્લિટ્યુડ ચેન્જ થાય, સાથે સાથે એમ્પ્લિટ્યુડની જગ્યાએ જો ફ્રીક્વન્સી ચેન્જ કરે તો એ શું થાય, ફ્રીક્વન્સી મોડ્યુલેશન, કે જેમાં હાઈ ફ્રીક્વન્સી વાળા કેરિયર સિગ્નલનું ફ્રીક્વન્સી ઇન્ફોર્મેશન સિગ્નલ પ્રમાણે ચેન્જ થાય. એના માટે સિગ્નલ ડ્રો કરું. અત્યારે 1 અને 0 માટે બે જ માટે બતાવું છું. ધારો કે 1 છે તો એના માટે એક ફ્રીક્વન્સી છે, પછી 0 આવે તો એના માટે બીજી ફ્રીક્વન્સી છે. તમે જો સિગ્નલનો ટાઈમ પીરિયડ અલગ છે, આનો ટાઈમ પીરિયડ નાનો છે, આનો ટાઈમ પીરિયડ થોડો મોટો છે. તો બે અલગ અલગ ફ્રીક્વન્સી બે અલગ અલગ વેલ્યુ માટે ચેન્જ કરી શકાય. તો એ થાય ફ્રીક્વન્સી રિલેટેડ મોડ્યુલેશન. એવી જ રીતે ફેઝ પણ મોડ્યુલેટ કરી શકાય. આપણે જે FM રેડિયો સાંભળીએ છીએ એ શું છે, એ ફ્રીક્વન્સી મોડ્યુલેશન છે. જે આકાશવાણી સાંભળીએ છીએ એ શું છે, તે એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન છે. પરંતુ એમાં જે ઇનપુટમાં સિસ્ટમ છે તે ખાલી 1 અને 0 નથી, સોરી, જે ઇનપુટમાં સિસ્ટમ છે એમાં ઘણા બધા એમ્પ્લિટ્યુડ પોસિબલ છે. પણ જે આપણે બાઇનરી ડેટા ડિજિટલ ડેટા શેર કરીએ છીએ તેમાં ખાલી 1 અને 0 છે. તમને યાદ હોય તો તમે કોઈએ મોબાઈલ ફોનનો હોટસ્પોટ સેટ કર્યો છે, હોટસ્પોટનો પાસવર્ડ? યસ સર. હા સર. યસ સર. પાસવર્ડ yes, સેટ sir. કરો, એમાં શું લખેલું આવે છે? સર પછી એમાં સિક્યુરિટીની સિસ્ટમ આવે કે WPS3 કે એની ઓલા આવે. યસ, WPA PSK. IPv6 નહીં, IP6 ને IPv4 ને એવું. ના, પાસવર્ડ જ્યારે લખતા હોય છે ત્યારે એની ઉપર તમને ઓપ્શન આવશે કે તમારે WEP સિલેક્ટ કરવું છે કે WPA સિલેક્ટ કરવું, WPA PSK એવું લખેલું આવશે. તો WPA છે ને તે એની પ્રાઇવસી યુઝ કરેલી સ્કીમ છે.
સિગ્નલની પ્રાઇવસી યુઝ કરેલી એન્ક્રિપ્શન આપણે ક્રિપ્ટોગ્રાફી રિલેટેડ સ્કીમ છે. અને જે પીએસકે છે તે કેવું મોડ્યુલેશન વાપર્યું છે તેની સ્કીમ છે. પીએસકે એટલે ફેઝ શિફ્ટ કીંગ. તો સિગ્નલમાં 1 આવે તો એક ફેઝ હોય અને સિગ્નલમાં 0 આવે તો એનો ફેઝ ચેન્જ થઈ જાય. અહીંયા જો આ પોઈન્ટ ઉપર ફેઝ ચેન્જ થયો. સર તો જે મોડેમમાં IPv6 ને ઈ આવતો હોય ઈ શું હોય? કેમ કે એમાં બે અલગ અલગ આવે ને, IPv4 આવે ને 6 આવે. મને એક્ઝેક્ટ નામ તો નથી યાદ, પણ IPv4 અને IPv6 છે એ જે ઇન્ટરનેટ પ્રોટોકોલ છે તેમાં જે આપણું કમ્પ્યુટર છે તેનું ઇન્ટરનેટ ઉપરનું એક એડ્રેસ છે. જેવી રીતે આપણા ઘરનું કેવું એડ્રેસ હોય એવી જ રીતે એક કમ્પ્યુટર જ્યારે નેટવર્ક ઉપર કનેક્ટેડ હોય તો એનું નેટવર્ક ઉપર કયું એડ્રેસ છે એને એનું આઈપી એડ્રેસ કહેવાય. હવે IPv4 અને IPv6 છે ને એનું વર્ઝન છે. IPv4 છે એમાં જે નેટવર્કનું એડ્રેસ રહેતું હોય છે એની જે લેન્થ હોય છે એ નાની હોય છે અને એની જગ્યાએ IPv6 જે હોય છે તેમાં જે નેટવર્કનું એડ્રેસ હોય છે તેની લેન્થ વધારે લાંબી હોય છે. એક એડ્રેસ લખવા માટે IPv4 માં 32 બીટ વપરાય અને IPv6 માં એક એડ્રેસ લખવા માટે 128 બીટ વપરાય. સર તો જે 192.168.1.1 છે ઈ IPv6 નો એક્ઝામ્પલ કહી શકીએ ને આપણે? યસ યસ યસ. અને જે 59.68. ના એમાં પણ એ તમને લાગે છે પણ એમાં પણ IPv4 માં પણ 192 પોઈન્ટ સમથિંગ એવું આવી શકે. એટલે જેની ટોટલ લેન્થ હોય છે ને એ ટોટલ લેન્થ 192.168.0.1 એવું કંઈ વાપરીએ તો 32 બીટની લેન્થ થઈ જાય. પરંતુ જે IPv6 હોય છે એમાં એનાથી પણ લોંગર એડ્રેસીસ પોસિબલ છે. IPv4 IPv6 છે એના માટે આપણે જે હું તમને 2-3 લેક્ચર જશે એમાં ઇન્ટરનેટ વાળો ટોપિક આવવાનો જ છે. એમાં એ બધી વસ્તુઓ પણ આવશે. યસ ના બટ યુ ફીલ ફ્રી ટુ આસ્ક. સર તો એ 50 એ જે મેં 2 પોઈન્ટ વાળી જે આઈપી કીધી તો ઈ IPv4 નો એક્ઝામ્પલ તો કહી શકાય ને? હા પણ એવું 52 વાળું IPv6 માં પણ પોસિબલ છે. ઓકે, થેન્ક યુ સર. તો આપણે ઘરે જે કમ્પ્યુટર રહે છે તેનો નોર્મલી શેના માટે યુઝ થાય છે? કમ્પ્યુટર ગેમ્સ માટે, કામ કરવા માટે, બેન્કિંગ કરવા માટે અને વેબસાઇટ્સનો યુઝ કરવા માટે. તો યુઝ ઓફ કમ્પ્યુટર ઇન એજ્યુકેશન, computer based training. See, computer based training offers a low cost solution to training needs where you need to train a large amount of people on a single subject. These programs are normally supplied on a CD-ROM and combined with tags and graphics cards. The packages range from general encyclopedias to some learning modules of foreign language. હાલમાં અત્યારે કમ્પ્યુટરનો યુઝ કરીને જ આપણે એજ્યુકેશન થઈ રહ્યા છે, રાઈટ? જેના માટે આ ઝૂમ સોફ્ટવેરનો આપણે યુઝ કર્યો. તો એવી રીતે કમ્પ્યુટર બેઝ ટ્રેનિંગ જે છે એની જગ્યાએ તમે કોઈક ઇંગ્લિશ લેંગ્વેજની રેપિડ એક્સની કે એની કઈ સીડી આવતી હોય છે, ઇંગ્લિશ લેંગ્વેજ શીખવા માટે તમે એની સીડી પરચેસ કરો તો એ પણ કમ્પ્યુટર બેઝ ટ્રેનિંગ જ થઈ. તો એ ઘણો ઇફેક્ટિવ અને લો કોસ્ટ સોલ્યુશન છે એજ્યુકેશન માટે. એની જગ્યાએ જો એ સીડી ના હોત તો એક માણસ કે જેને ઇંગ્લિશ આવડે છે એ કેટલી જગ્યાએ જઈને શીખવાડી શકશે? કમ્પ્યુટર ના હોત તો
ધેન ઓફિસની એપ્લિકેશન, કેવી કેવી ઓફિસમાં એપ્લિકેશન્સ હોઈ શકે કમ્પ્યુટરનો યુઝ કરીને. વન ઇઝ ઓટોમેટેડ પ્રોડક્શન સિસ્ટમ, જેમાં ફોર એક્ઝામ્પલ જે કાર બનાવતી કંપની છે એ બધાની ફેક્ટરીઓમાં જે બધી રોબોટ્સ યુઝ થાય છે અને એ રોબોટ કમ્પ્યુટરથી કંટ્રોલ થતા હોય છે, કેવી રીતે મેન્યુફેક્ચરિંગના પાર્ટ્સ મૂકવા, કનેક્શન કરવું, એ બધું જ ઓટોમેટિક થતું હોય છે. એનું કમ્પ્યુટર કંટ્રોલ આખી સિસ્ટમ બનાવેલી હોય છે, ત્યાં આગળ યુઝ થાય. પછી તમે સાંભળ્યું હશે CAD સોફ્ટવેર, કમ્પ્યુટર એડેડ ડિઝાઇન સોફ્ટવેર, એ ખાસ કરીને મિકેનિકલ ડિઝાઇન્સ, ગ્રાફિક્સ બનાવવા માટે યુઝ થાય છે. સર CAD ને AutoCAD જે કે બધું એક જ છે ને સર? હા, એક જ. CAD એનું જનરલ નામ છે, AutoCAD એના કંપનીનું નામ છે. સર એમાં એવું શું કે ના તો આપણે હાઈ ગ્રાફિક કાર્ડ ને હાઈ રેમ ની જરૂર પડે વિથ SSD? કારણ કે એ જે સોફ્ટવેર જે બનાવેલું હોય છે તે સોફ્ટવેર ઘણી વાઇડ રેન્જ ઓફ ડિઝાઇન્સ તમને બનાવવા માટે સપોર્ટ પૂરો પાડે છે, અને એનામાં ઘણા બધા ફંક્શન્સ હોય છે, અને એ એટલું હેવી સોફ્ટવેર બનાવ્યું હોય છે કે જેના માટે એને રન કરવા માટે કમ્પ્યુટરમાં તમારે વધારે રેમની જરૂર પડશે. કારણ કે સર જ્યારે રન કરે ત્યારે એની જે પેજિંગ ફાઇલ ક્રિએટ થાય એ પેજિંગ ફાઇલ ઘણા ગીગાબાઇટ્સમાં રેમને યુઝ કરતી હોય છે. સર એ તો ફાસ્ટર પ્રોસેસિંગ માટે જ હોય ને, હાયર રેમ છે, ગ્રાફિક્સ કાર્ડ છે ને એ બધું. હા, એ બંને વસ્તુ રિલેટેડ છે. જો તમારી પાસે કોઈક હેવી સોફ્ટવેર છે જે તમારે રન કરવું છે કે જેને હાયર રેમની જરૂર છે, રાઈટ, તો જો તમારી પાસે હાઈ રેમ પોસિબલ હશે તો એ સોફ્ટવેર ફાસ્ટ ચાલશે, પણ જો ઓછી રેમ હશે તો એ સોફ્ટવેર ધીમું ચાલશે. રાઈટ? સર ઓછી રેમ હોય તો તે ચાલુ જ ન થાય ને, ક્રેક થઈ જાય, હા, એટલે પણ ક્રેશ એકદમ થઈ ઓછી જાય. રેમ હશે તો ક્રેશ થઈ જાય. હવે જેમ કે AutoCAD સોફ્ટવેર છે, તમારે 8 GB રેમ હશે તો ચાલશે, પણ એ AutoCAD સોફ્ટવેર જો તમારે 8 GB ની જગ્યાએ 16 GB રેમ હશે તો વધારે ફાસ્ટ ચાલશે. હા ઓકે, સર કોઈ પીસી બિલ્ડ કરતું હોય તો પ્રિફર શું કરાય, કે હાયર રેમ સ્પીડ બટ લોઅર રેમ, કે મોર રેમ, કે પછી એમાં ઓછી સ્પીડ હોય રેમની તોય ચાલે એમ? ડિપેન્ડ ઓન યોર યુસેજ બ્રો. સ્પીડ નહીં, રેમની તેના માટે જ હોય છે. પણ હું એમ કહું કે જેનો યુઝ, હવે જે AutoCAD સોફ્ટવેર છે, જે ઇન્ડસ્ટ્રીમાં કામ કરે છે, જેને ડિઝાઇન કરવું છે, એને હેવી સોફ્ટવેરની જરૂર છે. હવે કોઈ એક માણસ જેને ખાલી સિમ્પલ પ્રોગ્રામિંગ, ખાલી તમે ઘણા બિલ બનાવવું છે ઇન્ડસ્ટ્રીમાં. બિલ નહીં, આપણે કોમ્પ્યુટર જોઈએ છે કે જે લોકો ટાઈપિંગ કરીને પ્રિન્ટ કાઢીને આપે છે, તમે મામલતદાર કચેરીની સામે જુઓ કે ત્યાં જુઓ, તો એમને એવા કઈ હેવી રેમની જરૂર નથી, કારણ કે એમને ખાલી માઇક્રોસોફ્ટ વર્ડ વાપરવાનું છે, રાઈટ? તો જેની જરૂરિયાત એવું વસ્તુ વાપરવી જોઈએ. Okay, so now it is 11:30. I think we should end the session, and I request you to write your attendance in the chat box. બધા સ્ટુડન્ટ્સ ચેટ બોક્સમાં પોતાની અટેન્ડન્સ લખી દો. સર તમને પર્સનલમાં મોકલું કે એવરીવનમાં મોકલું? શું? અટેન્ડન્સ તમને પર્સનલમાં ડાયરેક્ટ મેસેજ મોકલું કે ના, અહીંયા everyone માં? ઝૂમના ડાયરેક્ટ એક જ ચેટ થશે. બોક્સમાં. ઓકે સર.